રાજ્યના ડીજીપી વિકાસ સહાયે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવાનું અલ્ટિમેટમ આપ્યા બાદ ઠેર ઠેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને બુલડોઝર કામગીરી થઈ રહી છે। ત્યારે સુરત જિલ્લાના કામરેજમાં બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। બુલડોઝર કામરેજના ભૈરવ કોલોની ખાતે રહેતી મહિલા બુટલેગર ઉષા પટેલના ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે। પોલીસે કાર્યવાહી કરી હતી। કામરેજ પોલીસે બુટલેગર દ્વારા બનાવવામાં આવેલો ગેરકાયદેસર શેડ તેમજ દુકાન તોડી પાડી છે। કામરેજ પોલીસની ટીમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી બુટલેગરે રસ્તાની બાજુમાં ગેરકાયદેસર શેડ બનાવી દીધો હતો, ત્યારે આજે પોલીસે ગ્રામ પંચાયતની સાક્ષીમાં તેને તોડી પાડ્યો છે અને ડીજીવીસીએલ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે। રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી છે। જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા સુરત જિલ્લાના 66 બુટલેગરો પર તેમજ 182 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। રાજ્યના માનનીય ડીજી સર વિકાસ સહાય સાહેબના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 100 કલાકમાં પોસ્ટે વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ છે। જે બાબતે ડીજી સરના પરિપત્ર અનુસાર સંબંધિત અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને સુરત જિલ્લાના રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઈસર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ। જે યાદીમાં સામેલ કામરેજ પોસ્ટે વિસ્તારના લિસ્ટેડ બુટલેગર ઉષાબેન નાઓ દ્વારા કામરેજ ગ્રામ પંચાયત તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા સિવાય રોડના માર્જિનમાં પોતાના ઘરની બહાર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવેલ તથા તેમના બાજુમાં રહેલ જીબીના પોલ પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવેલ। જે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સદર જીબીના ગેરકાયદેસર કનેક્શનને દૂર કરવામાં આવેલ છે તથા તેમના દ્વારા રોડના માર્જિનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી ચાલુમાં છે। ભવિષ્યમાં આ જ રીતે અસામાજિક તત્વો દ્વારા પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા જે પણ પ્રકારની મિલકત વસાવેલ હશે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।